फ्रेंड्स, वेलकम बेक टू माय चैनल सोनू फैमिली व्लॉग्स। केम छो बधा? बधाने भावथी जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। तो आजे काले सेव पाड़ी थी, तो हवे आजे आ पौवा अने ए बधुं करीने सेव ममरा बनाववाना छे। तो मने एम थयुं के चालो हवे 2 दिवस उपरा नास्तो बनावी ले। 1 दिवसमां तो बधुं न पूरुं थाय, गरमी ए बहु छे, तो 2 दिवसमां नास्तो बनावी लईए अने पछी बीजुं काम करीए। तो सेव पड़ाई गई छे, हवे आ बधाय पौवा ने ई बधुं तरवानुं छे। तो मने एम थयुं के हालो भेगा भेगुं आ बधुं करीने पछी ज किचन साफ करीए, जेथी आ धुमाड़ो अने आ बधुं गरमीनुं आ बधुं ચોખ્ખું થઈ જાય પાછું છેલ્લે। तो આવી ગરમીનું રસોઈ કરવીને એટલે માથાનો દુખાવો થાય। અને જો હું તો છે ને આ સેવ મમરાને એના ડબ્બા ભરી જ રાખું। મારે ઘરે મારા ઘરવાળાને છે ને સાંજે 1 વાટકો સેવ મમરા ખાઈને સુવાની આદત છે। એટલે 1 વાટકો જ્યાં સુધી મારા હાથના સેવ મમરા બનાવેલા ના ખાય ને ત્યાં સુધી એને ઊંઘ આવે નહીં। એટલે મારે પહેલું કામ તો આ જ કરવું પડે કે ફટાફટથી સેવ મમરા બનાવવાના। એટલે સેવ મમરા પણ કેવા તો કે પૌવા નાખેલા હોય, દાણા નાખેલા હોય, પછી ઝીણી કે ને ઓલી મીની ભૂંગળી આવે છે ચોખાની એ નાખવાની, એવું બધુંય પૌવામાં નાખવાનું। હવે તો આ લોયું પણ એમ કહે છે કે હવે આ મને મૂકી દે તો સારું એમ, કારણ કે વારે વારે હું આ જ લોયામાં કરું છું ને તો આ લોયાની હાલત છે ને બે હાલ થઈ ગઈ છે બિચારાની। જોકે ગરમીની તો મારી હાલત બે હાલ થઈ ગયું છે। હવે મને એમ થયું કે આજ કામ કર્યા ભેગું કર્યું, જે થવાનું હશે એ થશે। આપણે તો આ કામ પૂરું કરવાનું જ છે। પેલું કે ને કે વહેલા મોડું વાહેદું વહુને જ કરવાનું હોય, એ આ એના જેવું કામકાજ છે કે વહેલા મોડું છે ને વાહેદું વહુનું હોય। એટલે મેં તો જો આ પૌવા ને એવું બધું લઈ અને આજે આ કામ પતાવવા બેસી ગઈ છું, પછી જેમ થવું હશે એમ થશે। એટલે આ કામ કરી લઈએ। અને સેવ મમરા તો તમે ગમે એવું તૈયાર ચવાણું ખાવ, પણ તમારે ટ્રાય કરવી ઘરે સેવ મમરા બનાવેલા હોય ને એનો ટેસ્ટ જોજો, એટલો મસ્ત હશે ને કે આપણને તૈયાર ચવાણું ને એમાં તીખા તમતમતા મસાલા હોય એટલે આપણે એ મજા આવે। પણ એ કેટલું 1 દિવસ 2 દિવસ 2 દિવસ તમને બહારનો નાસ્તો ભાવશે, પછી જોજો તમને જેમ થશે કે ઘરે તમે જે સેવ મમરાને બનાવો ને એમાં તમારું મોઢું ન આવી જાય, કારણ કે એમાં આપણે ગરમ મસાલા એટલા યુઝ ન કર્યા હોય, અને બહારનું જે તમે ચવાણું ખાવ ને એમાં ગરમ મસાલા બહુ નાખ્યા હોય, એટલે આપણને બધાને ટેસ્ટી તમતમતો સ્વાદ બહુ ગમે, એટલે આપણને ચવાણું ને એવું બહુ ભાવે। પણ ખરેખર તમે ક્યારેય ટ્રાય કરી છે કે ઘરે સેવ મમરા અને એની અંદર પૌવા ને વધીને એમાં ભૂંગળા નાખી અને પછી સેજ દળેલી ખાંડ નાખો, ધાણા જીરું નાખો અને નિમક નાખવો હોય તો સેજ નાખો, દાણા અંદર નાખવાના, એવો સરસ મજાનો ચેવડો બનાવ્યો હોય ત્યારે તમે જોજો અને એનો ઈ ટેસ્ટ કરજો। એમાં તમને આનંદ જ આવશે, એમાં તમને મજા જ આવશે, તમે અંદર હજી 1 વાટકો ખાઈ જાવ એમ, કારણ કે ઘરનું બનાવેલું છે, ચોખ્ખું છે, અને આપણા ઘરે જે ટેસ્ટ ખવાતો હોય તીખો એ પ્રમાણે આપણા ઘરના લોકોએ ઘરની સ્ત્રીએ બનાવેલું હોય, એટલે આપણને એટલે હું તો તમને બધાને એ જ કહું છું કે આ બહારના જે ચવાણુંના પેકેટ લઈ લઈને જો ખાવ ને એના કરતાં ભલે બાયું મહેનત કરવી પડે, તમારે આ બધી કાંઈ કરવી પડે ગરમીની, પણ તમારે ઘરે જ સેવ મમરા બનાવવા। ચવાણું ને એવું અતિ શરીર માટે સ્વાસ્થ્ય માટે સારું નથી, સાચું કહું ને તો। અને તમારે છે ને મને તો અનુભવ ઘણી સ્ત્રીઓના થઈ ગયા છે, મારા રિલેટિવમાં હોય કે એમ કે ના રે ના એ કે આપણે શું કે આપણે ક્યાં ઘટે છે તે આવી કાંઈ કરીએ ઘરે નવો ધુવાળો ખાઈએ ને આવું બધું કરીએ, તૈયાર ના લઈ લે। પણ અરે એવું તૈયાર વસ્તુનો મોહ શું કામ રાખવો જોઈએ? જમવું તો તમારા પરિવારને જ છે કે કોઈ બીજાને, તો તમે એટલું ના કરી શકો એના માટે?
તમે એના માટે શું થોડીક વાર આ કિચનમાં ગરમીના તમે શું એના માટે થઈને સમય ના ફાળી આવો કે એનો નાસ્તો તમે ના બનાવો. હા, ઘણી તમે જોયું હશે તમારા સગાવાલામાં આજુબાજુવાળામાં કે જેના ઘરમાં બહારનો નાસ્તો વધારે ખવાતો હોય. હવે એને બનાવવાની બાયુને આળસું હોય કે રસોડું ખરાબ થઈ જવાની આળસું હોય કે હવે આવડતું ના હોય. હવે તો એ રામ જાણે, હવે ને એ જાણે, બીજું તો કોણ જાણે. કે મારી પાસે છે ને ભલે સરળ અને સિમ્પલ વાત હોય પણ મારી પાસે સાચી વાત હોય કે એવું બહુ જાજે અત્યારે બહુ જાજિયા ઘરમાં બહારનો નાસ્તો ખવાય છે, ઘરનો નાસ્તો નથી ખવાતો. કારણ કે અમારે એવું ઘરનું કોઈને ના ભાવે. પણ અરે ભાઈ ક્યાંથી ભાવે? તમે ટેવ પાડી હોય તો ભાવે ને. તમે ક્યારેય ટેવ પાડી છે તમારા ઘરના લોકોને કે હાલો આ હું તમારા માટે સેવ મમરાને એવું બનાવું છું, તમારા માટે આ ઘરની વેફર તરું છું, તો તમે એ ખા. અને પુરુષો બિચારા શું કરે, એને ન ગમતું હોય, ઘણા પુરુષોને ન ગમતું હોય બહારનો નાસ્તો ને એવું. પણ હવે સ્ત્રીઓના મન સાચવવાની એને મજા આવે, આનંદ આવે, એટલા માટે એને આ બધું કરવું પડે. બીજું હું, બાકી તો એને એમ થતું હોય કે ઘરે બનાવી લેતી હોય તો, આને આળસ તો જો બધું એમ થતું હોય. પણ બિચારા કંઈ ના હાગે કે આપણે ઘરે નાસ્તો બનાવી લેજે એમ. ભલે હું એમ નથી કહેતી કે બહારનો નાસ્તો કરવાનો જ ના હોય, બહારનો નાસ્તો લેવાય નહીં, પણ એની મર્યાદા હાવ થોડીક રખાય કે હાવ તમે ડબરા ભરાઈ જાય એટલો તમે બહારનો જ નાસ્તો કરો તો પછી શરીરનું શું થાય, તમારા બાળકોનું સ્વાસ્થ્યનું શું થાય? હું કંઈ બધું સરસ ચોખ્ખા તેલમાં જોઈ તળેલું ન હોય. એટલે તમે છે ને, આપણે ખરેખર તો ક્યારેક આપણે જ છે ને બગાડીએ છીએ આપણા ઘરના સભ્યોને, આપણી આળસને લીધે. હું બોલીશ ને એ બધાને કદાચ સારું નહીં લાગે, કારણ કે સાચું કોઈને સારું લાગતું નથી અત્યારે. એ વાસ્તવિકતા છે. તમને કોઈને અત્યારે જોયું છે? મને તો અનુભવ થઈ ગયો છે મારા સગાવાલા નારે ના કે શું એમ કે રિયલી સાંભળજો. કે એવું કે પંજાબી બનાવવાનું ને અહીંયા કોણ ખાસ કરે કે ખાઈ આવાય બહાર કે ત્યાં આપણે ક્યાંય કે નબળું હોય કે ના ખાઈ શકીએ. લ્યો સાંભળજો, હજી વાત પૂરી નથી થઈ. અને ત્યારે છે ને મને બહુ દુઃખ થાય કે આવી સ્ત્રીઓ, અમુક સ્ત્રીઓની એવી વિચારસરણી હશે કે એમ કે આપણે ક્યાં ઘટે છે, આપણી પરિસ્થિતિ સારી છે, બહાર જમ્યા હોય ને કોણ અહીંયા ગરમી થાય ને કોણ અહીંયા કાંઈ કરે, ઘરે ને ગંધારું થાય ને. હા, આવી અમુક સ્ત્રીઓની વિચારસરણી હોય ને મને એમ થાય કે આને બે ઝાપટ મારી દો ફેરવીને કે ભાઈ પરિસ્થિતિ તો બધાની સારી જ હોય અને એવું ન હોય કે કોઈ બહારનું જમી ન શકતા હોય. બધાને ઘણાને પરિસ્થિતિ પૈસા ટકે સારું હોય તોય ન ખાતા હોય. એટલે એનો મતલબ હું એવો હોય કે એ લોભિયા છે. અત્યારે એવા હોય ઘણા એમ કે હારા લોભિયા છે, જો તો એ કે એ હોટલમાં તો જાતી નથી એમ. પણ હું હોટલમાં જવાથી બહુ સાવકાર થઈ જાય કે લોભિયા ન ગણાય એવું હોય. જવાવાળા તો ટકે કરતા હોય એ જતા હોય. એટલે મને તો એમ જ થાય કે નહીં જવાય. હું એમ નથી કહેતી કે તમે હોટલમાં ન જાઓ. આપણે ક્યારેક પ્રસંગ હોય, બાળકોનો બર્થડે હોય, ક્યારેક આપણી એનિવર્સરી હોય, ક્યારેક આપણો બર્થડે હોય ત્યારે જાય. પણ અઠવાડિયામાં 2 વખત 15 દી એ કાંઈ હું રીત છે? એ બધું છે ને સ્ત્રીઓને સમજવું જોઈએ. સ્ત્રીથી ઘર ચાલે. આ મને અત્યારે કહેવાનું એટલે કે મેં 2 વખત મારી ફ્રેન્ડોના મોઢે સાંભળ્યું છે ને કે કાંઈ કોણ એમ કહેતી હોય ને મારી ફ્રેન્ડો ઘણી કે ના રે ના એવું કોણ કાંઈ કરે, એના કરતાં તો એ તૈયાર ના જમ્યા. ત્યારે મારા મનને બહુ દુઃખ થાય કે આની આગળ પરિસ્થિતિ પૈસે ટકે બધું સારું છે તો માર્કેટમાંથી લઈ આવીને આ બનાવવાની જાણે આળસ છે એવું છે. સમજો આ વાતને કે એવી સ્ત્રીઓને બનાવવાની જ્યાં નહીં ક્યારેક જાય, કારણ કે આપણે માણસ છીએ, આપણે એન્જોય કરવું જોઈએ. પણ એવી વિચારધારા ઘણી સ્ત્રીઓ ધરાવતી હોય કે બહાર જમ્યા હોય ઢોસાની હું અહીંયા ઘરે ખાસ કરી. તમે ઘરે ઢોસા બનાવીને જમજો. જો તમને તમારા પરિવાર સાથે તમે ઘરે બેસીને જમજો, એ પણ ચાઇનીઝ બનાવીને કે પંજાબ બનાવી, તમને બહુ આનંદ આવશે. ત્યારે ટ્રાય કરજો. મારો તો સ્વભાવ છે બધાને સલાહ સૂચન દેવાનો, એટલે
એટલે તમે ખોટું ન લગાડતા પણ જાજે ભાગે. અને અમુક તો દેખાદેખી કરીને એવું કરે છે કે ઓલી બાજુવાળી ગઈ ને હોટલમાં જમવા કે હાલો ને આપણે જાય, આપણે શું વાંધો છે. હવે ના પાડે ઘરવાળો તો મોઢા ચડી જાય બાયુના કે તમે ક્યાંય લઈ જતા નથી ને તમે લોભણા છો. પણ લોભણાની વાત નથી, પણ બહારનું જમવું સારું નથી. પણ શું થાય. સારું ચાલો, મારું તો આ ચવાણું બની ગયું છે મસ્ત બધું નાખીને. હવે ચોખા પૌવા એક કરવાના છે, જો એ હમણાં તળ્યું તો એકદમ કમ્પ્લીટથી આપણું ચવાણું તૈયાર.